પ્રકરણ 50 ભળકડું. રામબાઈનું ઘર સાવ શાંત રહેતું. હું અને રામબાઈ બાર ઓસરીમાં ખાટલામાં સૂતા. એક જાડું મોટું રજાઈ જેવું સફેદ ગોદડું ઓઢીને ઘસઘસાટ સૂતા. હું રામબાઈની ડાબી બાજુએ સૂઈ જાઉં અને જમણી બાજુએ રામબાઈ બીજી એક ગોદડી પાથરે. એ ગોદડીમાં કોઈ સૂતું ન હતું. કદાચ એ ગોદડીમાં રામબાઈની અદૃશ્ય દીકરી સૂતી હશે. સવારે હું ખૂબ વહેલો ઉઠી જાઉં. ઉઠીને રામબાઈને સરખું ગોદડું ઓઢાડી દઉં. તેમની દીકરીની ખાલી ગોદડી ઉપર પણ ગોદડું સરખું ઢાંકી દઉં. કદાચ જો ત્યાં તે છોકરી સૂતી હોય તો તેને ચોમાસાની ઠંડી ન લાગે એ માટે. અંધારામાં ઓસરીની કોરે બેસીને આકાશ તરફ જોયા કરું. મને એ પરોઢનું ચિત્ર ખૂબ ગમતું. જાણે કોઈ ચિત્રકારે કાળા કેનવાસની અંદર તારલાઓ દોર્યા હોય. આછા સફેદ વાદળો ભાગતા હોય, ક્યારેક ચાંદો હોય, પંખીડાઓ આમ તેમ ઉડતા હોય. ધીમે ધીમે વળી કેનવાસ રંગ બદલતું આછું લાલ થતું હોય. રામબાઈ એને ભળકડું કહેતી. ભળકડું થાય એટલે થોડું થોડું ધુમ્મસ આવે. રાત્રે બહાર નીકળીને ફળિયામાં આમ તેમ આંટા મારતા દેડકા ફરી જમીનમાં જતા રહે અને ક્યાંક છુપાઈ જાય. અળસિયા પણ જમીનમાં જવા લાગે. નળિયામાં છુપાયેલી ગરોળીઓ કે જે આખી રાત જીવડા ખાતી હોય એ તિરાડોમાં જઈને સૂઈ જાય. દૂર ખેતરોમાં કૂતરાઓ જે લાળી કરતા હોય એ બંધ થઈ જાય. પંખીડાઓ માળા મૂકીને પોતાના બચ્ચાઓ માટે ખોરાક શોધવા ખેતરો તરફ ઉપડે. અમે ઓસરીમાં જ્યાં સૂતા ત્યાં નળિયાના ઠેલ પાસે ચકલી આવે. ચકલીએ ત્યાં માળો બનાવેલો. બચ્ચા પણ હશે. રોજે બપોરે બચ્ચા ખૂબ ચીંચી કરતા. મારે થાંભલીને પકડીને એ ઠેલ પર ચડીને માળામાં બચ્ચાઓને જોવા હતા, પણ રામબાઈએ ના પાડેલી. આપણી સિવાય બધાય જીવ મૂંગા હોય. એના સુખ દુઃખ ઈ ગાતા હોય. સકલીના બચ્ચાને ભૂખ લાગે એટલે ઈ રોતા હોય, તો એને વતાવાય નહીં. તો આપણે ગાય ભેંસને તો રોજે બાંધીને દૂધ લઈ લઈએ છીએ, હું કહું. રામબાઈ મારું વાક્ય સાંભળીને ઊંડા વિચારોમાં ખોવાઈ જાય. તારી વાત હાસી છે હો. બહુ ખોટું કહેવાય. મૂંગા જીવને બંધાય નહીં. આ તો માણસનો હવારત. રોજ જે સવારે રામબાઈ ઉઠે ત્યારે પાણીયારે મૂકેલું લીમડાનું દાંતણ મને આપે. દાંતણ મોઢામાં નાખીને ચાવતા ચાવતા અમે બંને ગાગર અને હાંડો લઈને મંદિરની પાછળ પાણી ભરવા જઈએ. હું ડંકી સીંચું અને રામબાઈ પાણી ભરે. હું ડંકીએ જ ઊભો રહું. રામબાઈ એક પછી એક વાસણ ભરીને ઘરે બાથરૂમની ટાંકીમાં ઠાલવી આવે. હું ડંકીએ ઊભો ઊભો રામબાઈના ઘરડા આંફતા શરીરને પાણીની ગાગર ઊંચકીને ચાલ્યા જતું જોયા કરું. છેલ્લે રામબાઈ સાબુ લઈને આવે. મને ડંકી નીચે બેસાડીને નવડાવે. મને તેમનો કોમળ હાથ માથા પર ફરે એમાં ખૂબ મજા આવે. હું તેમને કહ્યા કરું કે મને હજુ નાહવું છે. તે નવડાવ્યા કરે. હું ટુવાલ ઓઢીને નાગો પૂગો ઘર તરફ ભાગું. ડંકી પર પાણી ભરવા આવતી અમુક છોકરીઓ મને જોઈને ખૂબ હસે. રામબાઈ પણ મને ભાગતો જોઈને હસી પડે. ઘરે આવીને રામબાઈ મારા શરીરને ઓસરીમાં કોરું કરી આપે. મારી થેલીમાંથી નવા કપડાં કાઢીને મને પહેરાવે. ક્યારેક પટારીમાં મૂકેલી વીરજી દાદાની પાઘડી કાઢીને મને માથે મૂકે અને પછી ખૂબ હસે. હું પણ ઓરડીમાં રાખેલા એક અરીસામાં પાઘડી પહેરેલો મારો ચહેરો જોઈને હસી પડું. સૂરજ દાદા ઉગે એ પહેલાં તો રામબાઈ પણ નાહીને તૈયાર થઈ જાય. મને તડકે બેસાડીને માથામાં તેલ નાખી આપે. મારા માથામાં ફરતો તેમનો કોમળ હળવો હાથ, મારા ચહેરા પર પડતા સૂરજના કુમળા કિરણો, ઓસરીમાં બોલતી ચકલીઓ, આકાશે રખડતા તેતર કાબરના અવાજ. હું આંખો બંધ કરીને સૂરજના કુમળા કિરણોને મારી આંખોના પોપચાની અંદરથી આવતા જોયા કરું. બંધ આંખો અંદર પીળી રોશની મને ખૂબ ગમતી. આંખો બંધ હોય અને માથા પર રામબાઈનો હાથ ફરતો હોય એ ક્ષણો સ્મરણપટ પર ખૂબ ઊંડી ઉતરી જતી હતી. માથામાં તેલ નાખીને મને રામબાઈ કાંસકો લઈને વાળ ઓળી આપે. સીધી લીટીમાં પાથી પાડી આપે. પછી પોતાના સફેદ વાળમાં થોડો કાંસકો ફેરવીને તે ફળિયામાં ચૂલો જગાવે. ચોમાસામાં ભેજ લાગી ગયેલા લાકડા ઘણીવાર સળગે નહીં. રામબાઈ લોખંડની ફૂંકણી લઈને લાકડા પર થોડાક સળગેલા તાપને ફૂંક મારે. ચારે બાજુ રાખ ઉડે. રામબાઈ ઉધરસ ખાય. હું એ બધું જ સતત જોયા કરું. રામબાઈની બાજુમાં જઈને ફૂંકણી લઈને હું ફૂંક મારું. જ્યારે ફરી ચૂલાની રાખ ઉડે
ત્યારે અમે બંને હસી પડીએ. હથેળીમાં રાખના કણોને પડવા દઈએ. જ્યારે મારું ચા દૂધ બની જાય ત્યારે રામબાઈ ફળિયામાં ખાટલો ખેંચી આવે. ખાટલા પર બેસીને હું તાંસળીમાં ચા દૂધ હાથમાં લઉં. ચા દૂધમાં પડતું સૂરજનું પ્રતિબિંબ જોયા કરું. રામબાઈ મારી સામે જોયા કરે અને વાતો કર્યા કરે. વળી ઊભા થઈને એક શીશીમાં અલગથી થોડું દૂધ કાઢે અને ઓરડીમાં મૂકી આવે. હું રામબાઈને ત્યાં અઠવાડિયું રોકાયો. રોજ જે સવારે ચા દૂધ પીને અમે ગામમાં જઈએ. રામબાઈના એક હાથની આંગળીએ હું ચાલ્યો જતો હોઉં, બીજા હાથમાં થેલી હોય, બીજા હાથની આંગળી પણ સીધી હોય, જાણે ત્યાં એ બાજુ પણ કોઈ આંગળી પકડીને ચાલ્યું જતું હોય. અમે બંને અલક મલકની વાતો કરતા જઈએ. ગામને પાદર શાકભાજીના ટોપલા લઈને બેઠેલા માણસો પાસે શાક લેવા જઈએ. રામબાઈ મારા માટે ગાજર મૂળા ખરીદી લે. મને ગમતું આખા સરગવાનું શાક બનાવવા 2-3 શીંગો ખરીદી લે. હું બટાકા વીણીને વજન કરવાની ટોપલીમાં નાખું. રામબાઈ ખાટિયા વીણે. ફરી બંને ઘરે આવીએ. રસોડામાં બેસીને શાક સુધારીએ. રસોડું ખૂબ નાનું હતું, અંધાર્યું. મારા બાપુએ રામબાઈના ઘરે લાઇટ કનેક્શન માટે અરજી કરી હતી, પરંતુ હજી લાઇટ આવી ન હતી. રસોડામાં થોડો પ્રકાશ આવે એટલે બાપુએ રસોડાની છતમાં 1-2 નળિયા ખોલી નાખેલા હતા, જેમાંથી તડકો અંદર આવે. રસોડામાં મૂકેલા ચૂલામાંથી ઉઠતો ધુમાડો એ નળિયા તરફ જતો. સૂરજના કિરણોના એ ચોરસ ધોધમાં ધુમાડાની શેરો દેખાતી. હું એ ધુમાડાની રંગોળી જોતા જોતા રામબાઈ સાથે વાતો કર્યા કરું. રસોડામાં બપોરની રસોઈ બન્યા કરે. તે મને પૂછે, આ શાકભાજી કોણે ગોત્યા હશે? ક્યાં માણસને પહેલી વાર ખબર પડી હશે કે પાલકની ભાજી કરાય ને રીંગણના ઓળા થાય? હું વિચાર્યા કરું. મારું બાળ મન તો હજુ મારી આસપાસ દેખાતા કરોડો સજીવ નિર્જીવ ચિત્રોનો તાગ મેળવતું હતું. કરોડો સવાલો મનમાં હતા. એવા સવાલો જેને માટે મારી અંદર શબ્દોનું જ્ઞાન ન હતું, છતાં મારી અંદર બધું જ જાણવાની ગાંડી ઈચ્છા હતી. મારું કુતૂહલ રામબાઈને હસાવી દેતું. રામબાઈ, આકાશમાં તારોડિયા કેટલા હોય? કેમ ખબર બટા? કે આપણે એક દી એક તારોડિયા ગણશું. તે હસીને કહે, માસી, ઉપરથી આકાશમાંથી પાણી કઈ રીતે ખરે? આકાશમાંથી સૂરજ આપણી ઉપર પડે તો? હવા અને પાણી ક્યાંથી આવે? આપણે મોટા કઈ રીતે થઈએ? તમે હજુ મોટા થશો પછી શું થશે? મારા સવાલો સાંભળીને રામબાઈ હસ્યા જ કરે. મને ગાજરનો ટુકડો આપે. પોતે કથરોટમાં લોટ બાંધતા બાંધતા બોલે, આ તારે જે સવાલ થાય છે એ બધા મારે થાય છે. આપણે ભેગા જવાબ ગોતશું. હા, તે કહે. ચૂલે મૂકેલા સરગવાના શાકમાં મીઠું નાખતા ફરી કહે, પહેલી વાર આ મીઠું કોણે ગોત્યું હશે? ને ગોત્યું તોય ખારા પથરાનું નામ મીઠું કેમ કરીને રાખ્યું હશે? મને પણ એ સાંભળીને ભારે નવાઈ લાગે. હું હજુ મોટો સવાલ શોધું. આપણી અંદર આ બધાય સવાલ કોણે ભર્યા હશે? બપોરે જમીને રોજે એક જ કામ, મારું રામબાઈને પેટે બાથ ભરીને ખાટલામાં સૂઈ જવું. રામબાઈને હું વાસણ માંજવામાં મદદ કરું. અમે બંને વાસણ ધોઈને એવા થાકીએ કે સીધા ખાટલામાં સૂઈ જઈએ. રામબાઈના પેટે કૂણી પાતળી ચામડી પર મારું માથું મૂકીને હું સૂઈ જાઉં. તેના પેટમાંથી આવતા અવાજોને સાંભળ્યા કરું અને વિચાર કરું કે આપણા શરીરમાં શું થતું હશે. મને રામબાઈને પૂછવાનું મન થાય, પણ તે ઘસઘસાટ સૂઈ ગયા હોય. હું પણ સૂઈ જાઉં. બપોરે ઉઠીને અમે બંને ચૂપચાપ મોઢું ધોઈને ફરી ઘર બહાર ચાલતા થઈએ. અમે બંને નહીં, અમે ત્રણેય. રામબાઈની જમણા હાથની આંગળી પર કોઈ હશે, કોઈ મારી ઉંમરનું જ હશે, એવો ભાસ મને થયા કરતો હતો. હું પૂછતો ન હતો. મારે તો ચૂપચાપ તેને જોવી હતી. તે દીકરીને જોવી હતી.